નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું ધોરણ 10ના પિક્ચર ડિસ્ક્રિપ્શનની। અહીંયા વિડીયોમાં તમે જોઈ શકો છો, એક પિક્ચર આપેલું છે। એ પિક્ચર વિશે આપણે મિનિમમ 10 વાક્યો લખવાના હોય છે મિત્રો। તો ફર્સ્ટ વાક્ય છે આ પિક્ચરની અંદર કે આ પિક્ચર શેનું છે આપણા માટે? તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન। આપણને પણ જોઈ શકાય છે કે આ પિક્ચર ગાર્ડનનું છે। બીજું વાક્યની અંદર બનાવી શકાય, ધેર આર મેની શેડી ટ્રી ઇન ધ ગાર્ડન, એટલે કે બગીચાની અંદર ઘણા બધા ઝાડ છે। સમ ચિલ્ડ્રન આર સિટિંગ ઓર સ્લીપિંગ અંડર અ ટ્રી, એટલે કે કેટલાક બાળકો છે એ ઝાડની નીચે બેઠા છે અને કેટલાક સૂતા છે। નેક્સ્ટ વાક્ય, અ બોય ઇઝ સાયકલિંગ ઇન ધ ગાર્ડન, એટલે કે એક છોકરો બગીચાની અંદર સાયકલ ચલાવે છે। પછી નેક્સ્ટ વાક્ય જોઈએ, સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ બાસ્કેટબોલ, એટલે કે અમુક છોકરાઓ બાસ્કેટબોલ રમી રહ્યા છે। અ બોય ઇઝ સ્કેટિંગ, એક છોકરો સ્કેટિંગ કરી રહ્યો છે। અ ગર્લ ઇઝ રાઇડિંગ ઓન અ સ્કૂટર, એક છોકરી સ્કૂટર ચલાવી રહી છે। ધેર ઇઝ અ આઈસ્ક્રીમ મેન ઇન ધ ગાર્ડન, ગાર્ડનની અંદર એક આઈસ્ક્રીમ વેચનારો પણ છે। અ મેન ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ, એક માણસ બેન્ચ ઉપર બેઠો છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ પિક્ચરમાં। ટુ ચિલ્ડ્રન આર વોકિંગ વિથ ધેર પેટ ડોગ, બે છોકરાઓ પોતાનું પાલતુ પ્રાણી એટલે કે કૂતરાને લઈને જઈ રહ્યા છે। ધેર ઇઝ અનધર ડોગ ઇન ધ ગાર્ડન, બગીચામાં એક બીજો પણ કૂતરો છે। તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ। ધન્યવાદ।